મંજુ, નાની જે પણ કહે ને એમની વાત સાંભળજે. હું સમજી ગઈ માં. મેં પહેલા જ કહ્યું ને કે હું એમને જરાય હેરાન નહીં કરું. માં, તો અમે ચાલીએ? સાંજના 4 વાગી ગયા. નાની, તમને કઈ રીતે ખબર પડી કે 4 વાગે છે? એ મને આ સાંજના 4 વાગ્યાના ફૂલને જોઈને ખબર પડી. 4 વાગ્યાના ફૂલ? આ કયા ફૂલ છે? આ દરરોજ સાંજના 4 વાગે જ ખીલે છે અને એને સંધ્યા માલતી નામથી બી ઓળખાય છે. આ 4 વાગ્યાના ફૂલ કેટલા સુંદર છે. તું એકદમ સાચું બોલી. સાંજના થોડીક વાર માટે જ આ ફૂલો ખીલે છે અને તો પણ ઈશ્વરે એમને બહુ સુંદર બનાવ્યા છે. દીકરા, આ જો, આ એક ગ્લાસ માપ છે. જૂના જમાનામાં દરેક ઘરમાં અનાજ આનાથી જ મપાતું હતું. આજકાલ અનાજને માપવા માટે અમુક જ ઘરોમાં આનો ઉપયોગ થાય છે. નાની, શું આનાથી જ દરેક અનાજ મપાય છે? ના દીકરા, પાક માપવા માટે એક જુદું વાસણ હોય છે. ત્યાં જો દીકરા. આ તો હું પહેલી વાર જોઈ રહી છું. માત્ર માપવા માટે નહીં, વજન કરવા માટે પણ બીજા વાસણો છે. અરે દીકરી, તું હજી સુધી સૂતી નથી? નીંદર નથી આવતી નાની. કેમ નથી આવતી? મમ્મી અને પપ્પાની યાદ આવે છે? ના નાની, એ વાત નથી. તું સૂઈ જા દીકરા. તને નીંદર આવે એના માટે હું તને એક સરસ હાલરડું સંભળાવું છું.